અંદર આપણો હવે સર થોડાક દિવસમાં અઠવાડિયાની અંદર ઓપન થઈ જશે. મોટો 2-6 થી કેમ્પ આપણો ઓપન થઈ જશે અને દસમથી અને પૂરી તાડમાર તૈયારીઓ આપણે ચાલુ છે. કેટલા જ લોકો મારા લાગી ગયા છે અને બધા ટીમ પણ આપ જોઈ શકો છો, બધા તૈયાર થવાનું ચાલુ છે. અહીંયા સર અહીંયા દિવસમાં કેટલા લોકો અહીંયા પ્રસાદ લઈ અને આગળ વધે છે? લોકોને ખૂબ માય ભક્તો આવે છે, હજારોની સંખ્યામાં લોકો પ્રસાદ લેતા હોય છે પહેલા દિવસથી. અને પછી જ્યારે છેલ્લા 2-3 દિવસ હોય છે એમાં તો લાખોની લોકોની સંખ્યામાં માય ભક્તો જે ચાલતા આવે છે અને એ લોકો પ્રસાદ લેતા હોય છે. મા જગીરણી માનો અંબાનો જે પ્રસાદ છે એ આપણા જે ઘરે બનાવીએ, રસોઈ બનાવીએ, જે રીતનું આપણે બધું આયોજન કરીએ છીએ. સેજ પણ કોઈ ક્વોલિટીમાં કે એમાં કોઈ આપણે મેન્ટેન મતલબ એવી નથી કરતા કે આપણે સારું જે બેસ્ટ હોય ક્વોલિટી એ જ આપણે જે આપણે ઘરે ખાઈએ છીએ એ રીતનું બધું આયોજન કરીને માય ભક્તોની સેવામાં આપણું આજે 5-6 દિવસનું જે માતાજીની ભાદરવી પૂનમનું જે હોય છે એમાં આપણે ખૂબ જ પગપાળા યાત્રાઓ જે બી શ્રદ્ધા લઈને જાય છે એમને કોઈ જાતની તકલીફ ના પડે એની આપણે દરેક વસ્તુનું ધ્યાન રાખીએ છીએ. દરેક નાનાથી નાની વસ્તુનું અમે ધ્યાન રાખીને ચાલીએ છીએ. લાસ્ટ યર થોડા મોટું જે અમારું પહેલું વર્ષ હતું એક ભૂલો હતી. આપણે બનાસકાંઠા જિલ્લામાં ગુજરાતભરમાંથી બધા સૂચન માંગ્યું હતું કે ભાઈ આમાં કંઈ ભૂલ તો આપો. એ લોકો મને જે વ્યૂ આપે એ કોઈ સુધાર નાખી છે અને ડોન પણ પહેલાં કરતાં મોટા બનાવ્યા છે. કંઈ પણ તકલીફ ના પડે એ રીતે પીએમ માળી ફાઉન્ડેશન દ્વારા પૂરેપૂરી અને તંત્ર પણ આમાં ખૂબ સાથ સહકાર આપે છે. બનાસકાંઠા એસપી સાહેબ, બનાસકાંઠા કલેક્ટર સાહેબ કે આપણે ગુજરાત સરકારો ખૂબ જ આપણને અંદર સપોર્ટ કરતા હોય છે. માય ભક્તોની બધી જ મા અંબેમાં બધાની ઈચ્છા પૂરી બસ મા જગત તમને ખૂબ ખૂબ માને પ્રાર્થના કરી તમને બહુ શક્તિ આપે આવી રીતે કામ કરો. અને મેં બહુ બધા તમારા એવા કામ કે તમે બ્લડ ડોનેશન હમણાં જસ્ટ થઈ કે આપણે યુથમાં ત્યારે બ્લડ ડોનેશન કર્યું હતું કેમ્પ, પાણીની બોટલો આવી રીતે સર કામ કરતા રહો. બસ અમે તમારી જોડે જ છીએ સપોર્ટમાં. થેન્ક યુ.